નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં એક્ટિવિટી 11 થી 13નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 11. Here are the 4 different situations. Work in pairs. Write any one dialogue in your notebook. Read it in front of the class. જેમાં પ્રથમ છે એક, a dialogue between Vandevi and the bubble tree in the beginning. નંબર 2 પર a dialogue between the people and the bubble tree. 3. A dialogue between the goats and the bubble tree. અને 4. A dialogue between Vandevi and the bubble tree in the end. જેમાં પ્રથમ વનદેવી એન્ડ ધ બબુલ ટ્રી ઇન ધ બિગિનિંગ બંને વચ્ચેનો જે ડાયલોગ છે તે, અને પીપલ એન્ડ ધ બબુલ ટ્રીનો જે ડાયલોગ છે તે આ પ્રમાણે લખવાનો રહેશે. ત્યારબાદ ગોટ્સ એન્ડ બબુલ ટ્રીનો ડાયલોગ આ પ્રમાણે લખવાનો રહેશે. ત્યારબાદ વનદેવી એન્ડ ધ બબુલ ટ્રી ઇન ધ એન્ડ, જે બંને વચ્ચેનો સંવાદ છે તે આ પ્રમાણે લખવાનો. Activity bar. Work in groups. Prepare dialogues on the given situations by using the points. Situation 1. Going for a movie. Situation 2. Purchasing a new mobile. હવે આન્સર જોઈએ. Situation 1. Going for a movie. Nilay said, "What are you doing this Sunday?" Mohit said, "I am going for a movie." Nilay said, "Which one?" Mohit said, "Kick." Nilay said, "Which theater will you go to?" Mohit said, "Natraj." Nilay said, "What time?" Mohit said, "Third show." Nilay said, "Have you booked the tickets?" Mohit said, "No, not yet. I will do it now. Will you come?" Nilay said, "Yes, sure." Mohit said, "Very good. Then I will book your ticket also." Situation 2. Purchasing a new mobile. Rima said, "I want to buy a new mobile." Nitin said, "Nice. Have you selected a model?" Rima said, "No, I haven't. I don't know which one to buy." Nitin said, "No problem. I will help you." Rima said, "Good idea." Nitin said, "You can go for Nokia or Samsung."
Rima said, okay, I think I should buy a Samsung, shouldn't I? Nitin said, yes, you must buy a smartphone. Hima said, I agree with you. Nitin said, what is your budget? Rima said, around rupees 25,000. Nitin said, very good. You can buy a good mobile in that budget. Rima said, what functions are available in such phones? Nitin said, oh, there are some common functions in all smartphones. Rima said, nice. Nitin said, which color do you like? Rima said, I like black color. Nitin said, excellent. Let's go to a shop and see the mobiles. Rima said, perfect. Activity bar. Make a list of various plants, trees. Collect information about them with their photographs. Put your information in the given table. હવે અહીં આપણે છોડ અથવા વૃક્ષ વિશે જુદી જુદી માહિતી એકઠી કરવાની છે, તેમના વિશે માહિતી લખવાની છે અને તેમનો ફોટોગ્રાફ્સ ચોંટાડવાનો છે. અહીં ઉદાહરણમાં આપણને મેંગો ટ્રી વિશેની માહિતી આપેલ છે, જેમ કે મેંગો ટ્રી ગ્રીન કલરનું હોય છે. ફ્રૂટ આવે છે તેને આપણે મેંગો કહીએ છીએ, જેની સાઇઝ મીડિયમ હોય છે. હવે તેનો મેડિસિનલ યુઝ શું થાય છે, તો પ્રોટેક્શન ફ્રોમ હીટ સ્ટ્રોક. એ રીતે આપણે અહીં તુલસી પ્લાન્ટ વિશે લખ્યું છે કે ગ્રીન કલર હોય છે, ફ્રૂટ હોતું નથી, સાઇઝ સ્મોલ હોય છે તુલસી પ્લાન્ટની. પ્રોટેક્શન ફ્રોમ ઇન્ફેક્શન અને સ્કિન ડિસીઝ. આમલા ટ્રી તો ગ્રીન હોય છે, ફ્રૂટનું નામ આમલા, સાઇઝ મીડિયમ, ગુડ ફોર હેલ્થ એન્ડ એનર્જી એન્ડ ટોનિક ફોર આઈઝ, જે આમલા ટ્રીનું છે. અને તુલસી પ્લાન્ટ જે સ્કિન ડિસીઝ માટે પણ ઉપયોગી છે. અધર યુસીઝ તો મેંગો ટ્રીનો યુઝ આપણે ટુ મેક પીકલ એટલે કે અથાણું બનાવવા માટે કરીએ છીએ. એ રીતે તુલસી પ્લાન્ટનો યુઝ આપણે ટીમાં કરીએ છીએ, ચા બનાવવામાં. અને આમલાનો ઉપયોગ આપણે ટુ મેક પીકલ્સ એટલે કે તેનો ઉપયોગ પણ આપણે અથાણા માટે કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8માં યુનિટ 2નું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.